પાટણ ખોડાભા હોલ ખાતે હેરિટેજ ગરબા પત્રકાર પરિષદ યોજાઈ, જેની ખેલૈયાઓ અને મા અંબાના ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તે નવરાત્રિને હવે થોડાક દિવસો બાકી છે ત્યારે પાટણ શહેરના ખોડાભા હોલ ખાતે દર વર્ષે રંગેચગે નવરાત્રિ દરમિયાન ગરબાનું આયોજન કરવામાં આવે છે ત્યારે હેરિટેજ ગરબા પાટણ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરી આગામી કાર્યક્રમની રૂપરેખા જણાવી, જેમાં 24 સીસીટીવી અદ્યતન સુરક્ષા વ્યવસ્થા સાથે બીજા 12 કેમેરા પણ લાગશે। ગરબા ગાવા 8 જેટલા ખ્યાતનામ કલાકારો સહિત અન્ય સિંગર પણ જોડાશે તેમજ આ વર્ષે ગેટ એન્ટ્રીને હેરિટેજ લુક આપવામાં આવશે। સાથે સેલ્ફી પોઈન્ટ તેમજ નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ માટે વિવિધ ઇનામો પણ રાખવામાં આવ્યા છે। ગરબા રમવા માટે પારંપરિક પોશાક ફરજિયાત રહેશે એવું હેરિટેજ ગ્રુપના સંયોજક ચિરાગભાઈ પટેલે જણાવ્યું। સાથે સુરક્ષા વ્યવસ્થાને લઈ વિશેષ કાળજી લેવામાં આવી છે, જેમાં પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ, જેન્ટ્સ સહિત મહિલા બાઉન્સર તેમજ ગરબા મેદાનમાં પણ સુરક્ષા જવાનો તૈનાત કરાશે। ફાયર સેફટીની પણ સુવિધા ઉપલબ્ધ છે। આવનાર 17 તારીખે ગરબાનો ઇતિહાસ અને તેની પરંપરા મુજબ શક્તિ વંદના કાર્યક્રમ યોજવામાં આવશે। હેરિટેજ ગ્રુપ જીવદયાના સંકલ્પ સાથે કાર્યરત છે, જેમાં 100 કરતાં પણ વધુ સેવાભાવી યુવા મિત્રો જોડાયેલ છે। પત્રકાર પરિષદ દરમિયાન સંયોજક ચિરાગભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા ઉપસ્થિત સર્વ મીડિયા મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો, તેમજ સમગ્ર કાર્યક્રમ સફળ રહે એવી મા અંબાને મંગલ કામનાના ભાવ સાથે પત્રકાર પરિષદ પૂર્ણ થઈ હતી। અહેવાલ વિરમસિંહ વાઘેલા, પાટણ।